હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મારા નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો આજે નીવુના થઈ ગયા છે 12 દિવસ. તો 12 દિવસ થઈ ગયા એટલે આજે આપણે એને ઘોડિયામાં મૂકવાનું છે. આટલા દિવસથી 12 દિવસથી મતલબ આજે 12 દિવસથી આટલા દિવસથી હજી અમે એને ઘોડિયામાં નહોતો મૂક્યો, પણ આજે એને ઘોડિયામાં મૂકવાનું છે. તેના માટે આપણે આટલું ઘોડિયું ડેકોરેશન કર્યું છે. હજી બીજું કરવાનું છે. અહીંયા જુઓ તમે, આટલું ફ્લાવરથી કર્યું છે અને બીજા ફુગ્ગા લગાવવાના છે. તો હવે આપણે ફુગ્ગા લગાવીશું અને ફ્લાવર તો આટલું જ કરવાનું છે ફ્લાવરવાળું, કેમ કે ફ્લાવરમાં કદાચ જો કશા નાની જીવાત કે આવું તેવું હોય ને એના કાનમાં જાય તો ખોટું બીક લાગે એમ, એટલે ફ્લાવર તો ખાલી આટલા જ લગાવ્યા છે અને બીજા આપણે ફુગ્ગા લગાવીશું. તો ફુગ્ગા આપણે લગાવી દઈએ. ચલો. જો આપણું ઘોડિયું ડેકોરેશન થઈ ગયું છે મસ્ત. આ ઇટ્સ અ બોય અને અહીંયા આગળ ના પાછળ આખું ઘોડિયું મસ્ત રીતે રેડી થઈ ગયું છે. હવે આપણે ભાણાને મૂકવાનું અંદર. ભાણાને હવે આપણે આપણા ભાણાને મૂકી દઈએ ઘોડિયામાં. એ નેવું નેવું દેખ અહીંયા દેખ નેવું નેવું. આજે ફર્સ્ટ ટાઈમ નીવુને ઘોડિયામાં મૂકી દીધો. અમારે એવું હોય કે 12 દિવસે કે 15 દિવસે એવું કંઈક હોય ત્યારે એને મૂકવાનું હોય. તો આજે નીવુના 12 દિવસ થયા એટલે આજે આપણે મૂકી દીધું. અને અમે લોકો સવારના બહુ એક્સાઇટેડ હતા. ત્યારે કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય છે. તો આજે મારે એવો પ્રોબ્લેમ થયો કે સ્ટવ બગડી ગયો. એ પણ ખરા ટાઈમે બગડી ગયો કે જ્યારે જમવાનું બનાવવાનો ટાઈમ થયો ત્યારે સ્ટવ બગડી ગયો. પછી બપોરે બહુ બધી દોડાદોડી થઈ ગઈ ને સ્ટવ રિપેર કરવા માટે એક અંકલ આવ્યા. એ પણ એવું કીધું કે અહીંયા મારાથી રિપેર નહીં થાય. પછી એને બીજે લઈ ગયા તો કોઈ જ મેળ ના પડ્યો. એટલે આપણે નીવુને બપોરે ના મૂકી શક્યા ઘોડિયામાં. એટલે અમે અત્યારે મૂક્યો એને. અને આખો દિવસ આમ આજે તો પેલું ઘરમાં કેવું કંઈક વસ્તુ બગડે ને એમ આખો દિવસ ખરાબ થાય એવું લાગે. પછી અત્યારે સાંજે ચા પીધી. બીજો મતલબ જૂનો સ્ટવ હતો એ કાઢ્યો અને નવો સ્ટવ આપ્યો રિપેરમાં. એટલે જે જૂના સ્ટવથી અને એમાં પણ એવું થાય છે કે એક જ ગેસ ચાલુ છે. જૂનામાં પણ એક જ ગેસ ચાલુ છે. એટલે બધું જે કરવું એક જ ગેસ ઉપર થાય. તો ચા મૂકી, થોડું નાસ્તા જેવું કર્યું. પછી નીવુને ઘોડિયામાં મૂક્યો. અને આમ તો નીવુને ફઈ ઘોડિયામાં મૂકે, પણ એક એમની ફઈઓ બધી બહુ બિઝી છે એટલે મામી આજે ઘોડિયામાં મૂકી દીધો. હું એની મામી છું એટલે મેં ઘોડિયામાં મૂકી દીધો. એન્ડ આજનો દિવસ આમ જ ગયો અમારો, આખો દિવસ દોડાદોડીમાં આમ તેમ. તો મળીએ આપણે નવા વ્લોગમાં. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને હજુ પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.